હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો આપ સૌ? તો સવારે અત્યારે 8 વાગી ગયા છે અને હું તમને આ મારા બીલીપત્ર દેખાડતી હતી. તો આ બીલીપત્ર મેં હજી હમણાં જ નાખ્યા છે, 2-3 મહિના થઈ ગયા. તો અત્યારે એમાં નવા સરસ પાંદડા આવી ગયા છે. તો મારા સાસુ એમ કહેતા હતા કે ઘરમાં બીલી રાખીએ ને બહુ સારું. તો અમારે ત્યાં ઘરે ગામ પણ છે. તો પછી આ બહાર અત્યારે આજે છે ને બહુ સરસ વાતાવરણ છે. તડકો આજે સરસ નીકળ્યો છે, ઠંડી પણ બહુ ઓછી છે. તો વાતાવરણ એકદમ સરસ હતું. આજે ટિફિનમાં બન્યું છે, મિક્સ દાળ બની છે, પછી આ ખીચા પાપડ થોડાક તળ્યા હતા અને રાઈસ બની ગયા છે અને રોટલીનો લોટ પણ બંધાઈ ગયો છે. તો હવે એને જવાનો ટાઈમ થશે ત્યારે 2-3 રોટલી કરી નાખીશ. તો પછી આ બીજા દિવસે અમે લોકો થઈને સાંજે અમારા ઘર પાસે એક સ્વર્ણિમ પાર્ક છે ને ત્યાં ગયા હતા. તો રાત્રે ત્યાં આવી રીતે ફૂડ કોર્ટ ભરાય છે. મારા બાબાને પાણીપુરી ખાવી હતી, તો એણે અહીંયા પાણીપુરી ખાધી અને પછી હું તમને અહીંની થોડી ક્લિપ દેખાડું. તો આ છે ને બહુ સરસ જગ્યા છે, આખી ગલી છે ને ફૂડ માર્કેટ છે. એમાં તમારે જે ખાવું હોય ને બધું જ અહીંયા મળી રહે છે. ઢોસા, પાઉંભાજી, પછી મોમોસ, બધું અહીંયા મળે છે. અને રાત્રે તો એટલું સરસ અહીંયા વાતાવરણ લાગે છે ને, તો લગભગ રાત્રે 12-1 વાગ્યા સુધી હોય છે. અને અહીંયા કેરીઓકે પણ હોય છે, એટલે તમે ખાલી ગીત સાંભળવા આવો ને તો પણ તમને બહુ મજા આવે એવું સરસ અહીંયા વાતાવરણ છે. તો આ મહાત્મા મંદિરની પાછળ છે. જે લોકો ગાંધીનગરમાં રહેતા હોય ને એ લોકોને ખ્યાલ જ હશે, પણ નો ખ્યાલ હોય ને તો તમે અહીંયા આવી શકો છો. તો આવી રીતે જો નાના નાના બધા ફૂડ સ્ટોલ છે અહીંયા. તો કેકથી માંડીને લગભગ બધું જ મળે છે અહીંયા. અને બહુ સરસ, બાળકોને મજા આવે ફરવા. અને ગાર્ડન છે બાજુમાં, એટલે ગાર્ડનમાં તમે જઈ શકો એવી રીતનું આખું વાતાવરણ છે. તો અહીંયા લાઇટ અને એવું પણ રાત્રે બહુ સરસ હોય છે. આ ગલીમાં તમે અમસ્તા ખાલી આંટો મારવા આવો ને તો પણ મજા આવે એવું છે. તો આ એની પછીની ક્લિપ છે. તો સવારે મેં છે ને ખાટા મગ બનાવ્યા હતા છાશવાળા, તો એની થોડીક રેસીપી મૂકી છે. તો આ રેસીપી તમને બતાડું. તો પછી આ છે ને એ ગાર્ડનમાંથી અમે આવી રીતની હું ચિપ્સ લાવી હતી. ત્યાં આવું રીતે મળે છે. એક બેન લઈને ઊભા રહે છે, તો એને પાસેથી આ ફ્રાયમ્સ અને જે ઓલે ફરાળની જે પતરી હોય ને એ મેં ત્યાંથી લીધી હતી. તો એવું બધું પણ મળે છે. અને તમારે પર્સ ને એવું બધું લેવું હોય, જ્વેલરી લેવી હોય, જે ઇમિટેશન ને એવું બધું જે લેડીઝનું હોય ને બધું જ ત્યાં મળે છે.